જબરાય તો ભારે કરી હ કેટલું બધું ગેવડી હ નકરી લેબોડિયું કઈ નાખ્યું વાગણું વારીને થાક્યા નકરું વાયરાનું ઉડી નાબાજ આવે જો આ બધા ઝાડ પડાવી દેવા પછી નકરો કચરો પડે તો વારીને થાક્યો આ લઈ લે અલે પણ એમાં હું કાગળિયામાં અલે હું ના આ કાગળ લઈ લે ભાઈ લઈ લે વાહી લઈ જા અલે આ પોદા પડે નહીં દેખાતું તમને એટલે પોદા પરે ચાલે થોડું ખાઈને હોય નખાતું છે વાત કરા દે વાયરો આવશે હમણાં ઉડી જા રમી અલે વાયરો એમ ના ચાલે લઈ લે ભાઈ લઈ લે ને પછી માથા કુથા અલે પણ આ બધું પડીએ તમને નહીં દેખાતું ને કાગળિયું દેખાણી એ બધું તમારું જોવાનું એ પડ્યું આ ખાઈને આઈ કણ જ નાખવાનું હતું અરે પણ હમણાં વાવાઝોડું આવશે વાયરો આવશે એટલે બીજા ઘરે ઉડીને જતું રહી એમાં હું અલે ના ઉડીને જાત એ બધું તમારે નહીં જોવાનું તમે આ લઈ લો કાગળ એટલે લઈ જ લેવાનું અલે નહીં લેવું યાર આટલું પડી એમાં તમે તો જુઓ અલે લઈ લો ને કમળા માથા કૂટ થઈ જાય નહીં લેવું એટલે અરે પણ પડી રહ્યા છે વાયરો આવશે લઉં જતું રહે બાપા ચમ આટલી બધી બીક કરો હો આટલું બધું ઘરમાં થઈને ને કરું પાવ કચરું નાખવું હોય કર અલે ભાના ઘરે પણ ઉમે તો હું નાખી તું ઉડી વાયરો આવે હું કરું લઈ લે ની આ નકા બૈરા બે હોટી પડશે હમણાં વાય લઈ લે નહીં લેવું લે હું કરી લે અલે લઈ લે નહીં લેવું જો જતું રહી એ સ્વાદઈને કઈ દે લઈ લે નકા માવા ને કરવા નહીં દઉં કોઈ દારો સારું લેવો બાપા લઈ લઈએ આટલું કાગળિયું નાખી મેં તમે હા ખાતો નહીં મારા ઓછે આ પેટમાં એમને ખાવું હ અને અમારા ઘેર કાગળિયા નાખવા હ લે વસ્તી કેટલી બળતરા કરે લે ઓય નાખ્યું આખું લઈ લે નાખ્યું તો ઓકો મેલે આ બૈરામ હો ભરાય જીવ જો પણ જીવ જોવો તો અરે પાહુંદી મારી આખા પાહુંદી લે આ બે ઘર મારા લઈ લે ભાઈ અરે પણ રસ્તો મારો નહીં લઈ લે અને ચલો રસ્તો આ મારું ઘર પેન નહીં જીવ ત્યાં રોડ આ રોડ નહીં અરે ઓય તો રસ્તો નહીં સરકારે કાઢ્યા લે મને જાને ભાઈ રસ્તો કર્યાવાનો ને કે ભાઈ બૈરામ પરુણો બે આવશે હમણાં મારું તન મારા ઘરે થઈને નેહરો તમે થઈને અમાર ખેતર આતે અમે તો નેકરશું તમાર ઘેર આવી પડે કે નહીં નાખતા ઈ કર તમારું ઓય થઈને જતું રહેવાનું ઈ નહીં તમાર ઘેર થઈને નેકરી એટલે અમે પડે કે નાખી ઈ કર તે મારી ડોશી કેવી હે ખબર હે કાગળિયું ના નાખવા દે તો કોઈ અમારા ઘેર લેવા નાખો તમે અરે પણ ખાલી ઓમ કઈને ઓમ નાખી એમાં હું લઈ લે ભાઈ અલે પણ ખાલી ટેસ્ટ કર્યો તમને દેખાડ્યું ટેસ્ટ નહીં કરો અને જો તમારા ઘેર નાખજો વાત કરે છે વાત કરો વસ્તી તો જુઓ તો ખરા મારા ઓછિયા નકરી બળતરા ના કરશો અલે ગાના ભાઈ નકા બે લબો તમારી હમણાં માથાકૂટ થઈ જા કાગળિયા અમારે ઘેર નાખવાનો પાવર ચેલો બધો કરે મારા ઓછિયા આવો શીખમણ આલી હ હા આ ભાઈને ન્યા કરવા નહીં દેવો ભલે રોડે થઈને જાવ આ મારા ઘેર થઈને ન્યા કરવા નહીં તો કરે ને આડું કરી દેવું પડી કવાય નાખા મારા ઓછિયા એનાજી હા બોલો ગલ્લા વાળા હે ને મસાલો બાકી બેસ્ટ બનાવ્યો ના હોય સારા સુપર મસાલો આપણે તો મસાલો ખાતા નહીં એટલે આપણને ખબર ના પડે આની નો મસાલો હોય ને એવો મસાલો ના બનાવ્યો હોય અને શું ભાવ લે એ 15 કર્યા 15 રૂપિયા હા તો રોજ કેટલા ખાઓ તમે પોત જેવા થઈ જાય ઓહો જાણો. ખાયા પડી ગયા તમારે એ તો તારે હારે કામ નહીં કરવાનું ભાઈ એવું હવે તો દાળ ની આ ભગત જેવું નહીં ખાતા જો એવું હોય દાળ અમે ભગત તમારે માર જોવાનું અને આ આ તો વરસાદ આવ્યો થઈ ગયું વાવાઝોડું આવે વાત તો કરાવી હે? ખરા બહુ તો પવન તો ચડે જો. હો. ને આ તેનાથી મારે ભાગવું પડશે પૂરા આવો હા તો લે આના તમે એમ કરો હા. હું પેલા તમને ડોકા પછી મારા ઘર ઉપર પેલું પત્ર બે ત્રણ ફૂટી ગયેલો ને હા. એટલે મારે મેણી નાખાવજો બરોબર ને એવું હોય ને હો હા ગમે તે કરી હેણો હા ભાગવું પડશે પૂરા પેલા તમારું ઢોકાઈએ બરોબર ને હા હા મેણી લાયેલા હે ને વો આવું કર્યું ચમ શું ચાવ ને આ મસાલો કરતો પિચકારી મારી અલે વાય થોડું તું વાત કરે છે આ તો રસ્તો ખરો રસ્તો આ તો રસ્તો અલે હું વાય કહું હું દેખાતું નહીં હું રસ્તો પેલું બાજ અલે આ તો અમારો રસ્તો આરે હે અલે એ તો ખાલી તમને હેડવા માટે રાખવી વાત કરે છે હું વાય બંધ કરી દઉં તો બધું બંધ થઈ જા અલે તમાર જોવાના એ છોડી દે વખત તો ખાટલા બધા હોય ઠેર તમે અલે આ જાવ ને ભાઈ વાય આ વાય થૂકવાની જગ્યા હોય કર એ વખત તમે તમારા ખાટા ઠાયા થૂંક્યામાં તમે આવું કેવા વાત કરા એ સમજાઈજો ભાઈ વાય એ થૂકવાની કોનાજી, નહીં. હા ઓય આપણે કહી લે તો એનું કૂતરું હગી ગયું ઈ કોઈ ચમ કહેવા નથી ગયા અલે ઈ કયો ને આ જો આ બધું અને તમે મસાલામાં થૂંક્યાઈમાં જો કેટલો પાવર કરે આ તો ઘરે કઈ હુકાઈ જવાનું પાહુવારી એ બધું મારે જોવાનું વાય થૂકવાનું ના હોય વાત એટલે આ કરે છે. કૂતરું પેલું હગી ગયેલું કેવું ગંધાતું છે ઈ કશું નહીં કહેતા તમે ખાલી થૂંક્યાઈમાં અલે પણ નવેના પાડોશી હોય એવું કરા છો અને આ તો રસ્તો હ
આ જવાન કરો ભાઈ, વાત ચૂંટા નહીં વટન જો મારા ઘરમાં તમે કહી દીધું. આર્યા ને હું અહીં આવું કરે ને ઘરમાં તો શીખર કેવું હશે. કશું ના હોય, આમાં ચૂંટા કઈ હોય. વાત કરો? આમાં તો વાત કરે પેલું બાજુ જો. બે કૂતરા અલ્યા ભાઈ, ઉપર ના નાખો હમણાં. દેખાય. બે હે? હાથ. ઘર મોર હોય ને બધું દેખાય, બહાર હોય ને મય દેખાય. તો એ બધા ના આપણે મેડિકલ થી અમને કરીએ ને. હા નહીં બરે, કરે. ઉપરના ભાઈ પેલો વાત મસાલો કરે, કાઢો જ મસાલો એ નહીં ગમતો. અરે, મસાલા ના હા. એટલે ખીચામાં નહીં. હા. એમની તાકાત નહીં મસાલો ખાવાની. મસાલા ખાવાના પૈસા નહીં ને એટલે આ ખાઈએ હા. એટલે દાઢી પર જ એવું કરે ખબર હે? તો એટલે આ public. કૂતરો આમ કૂતરો હસી ગયેલો ઈ કશું કહેવાની. ઉપરો. ખાલી ખાલી ચાલો, આ ભાઈ. પેલી હોટેલે બેહી રહ્યા હોય. જો અરે, એ, અમે માથાકૂટ થઈ ગયા હોય, વારે ઘરે અરે આ તો ચૂંટા. તમારું ઘર હે. આ મારું ઘર આટલા સુધી દેખાતું અરે નહીં, તેના દેખાય. જીવનું ઘર અહીંયા. તો એમનું ખાતો વાખેલું હ તો અને આ બાજુમાં ખાટલો ઢાળ્યો ને એમનું થઈ ગયું રે. એ, ઉપર આમ કરો, હેલો, જાઓ, હેલો. અને હવે વાહિની એકતા નહીં હો. જાઓ, હેલો. અરે લે. ખીચામાં 5 રૂપિયા ને ગરમી કેટલી કરે હા? એ તમારું જોવાનું, અમારે વાંધો બીજા ખરા. પૈસા નહીં. આજ તમારો વારો હો, કોક દાડો અમારો વારો આવશે. તમારે આગળ હોય એટલે જમીન વેચી એટલે હા, તમને લાગે વાપરો પડે. ને, વાપરો ને. બરાબર. ચમ વપરાયા પૈસા વાપરો. હા ભાઈ, હવે ચૂમતો નહીં હોય, મહેરબાની આ કરીને તો માથાકૂટ માણસ તો થઈ જો, ગયા. એ તો તાકાત હોય જો ખાવાનો મસાલો વાત કરે. હવે મેં આવડી મૂછ્યો હોય એમાં તો આમ કરે. પેલા રૂંદેલા આવો, બોલા આવો, બોલા મારા બેટા, આવો. એટલે જવ ને ભાઈ, જવ ને યાર, માથું ચડાય વગર. મારા ઓછિયા કેટલો પાવર કરે હ. આપણા ઘરમાં રા ઓય વાહન ને બહાન ગહવાનું થૂંકીને જતા હોય તો કેટલો પાવર કરે હ. આઈકણ આડું કરી દેવું, દિવાલ કરાવી દેવી એટલે કોઈ નેકળતો નહીં હોય. શું કરવાનું કે આ મોણા કાળા માથારા મોણા આ બધા માણસ આવા જ હોય. થૂંકાય કે ના થૂંકાય એ ખબર જ પડતી નહીં હમણાં. મારા ઓછિયા અમલીનું પીડું પોંજનું ગણાવો લ્યા પોંજનામ પોપટ બોલીએ. રમીજી આ રમીજી જુઓ તો ખરા કેટલો પાવર કરે. ખાલી એક કાગળિયું નાખી ને એમાં તો કેટલી ગરમી કરી, કેટલી ગરમી હું કરી. બેમાં જેવું ગણો હો. એટલે કોઈ નહીં આ જવું હોય કડી હા. તે એક્ટિવા સાફ કરું છું. અને બફન શું થયું? એટલે બપોર પેલા રમીજી નહીં હા હવે ઈ હું પેલા દુકાને વાટકા લઈને આવ્યો, ભૂખ લાગી હતી, ડોસી જઈ પીએ હા હા તો વાટકાની કોથળી લઈને બરાબર. આવ્યો. ખાતો હતો તો એની કાગળી મીએ બાજુ નાખ્યું, એમાં તો જેટલો પાવર કર્યો મને મારે એવું કરતા હતા રમેશજી રમેશજી. અને એક કાગળ ને એવું કર્યું. એક કાગળિયામાં તો એટલો બધો પાવર કર્યો મને મારે એવું એટલું જોર કરતા હતા. ઓહો એટલે ખબર નહીં કે સરપંચમાં ફોર્મ ભર્યું તું પણ આપણે જોડે રહીને ટીમો ઓમ કરતા આ છે. તમે એવું કરે હ હોવા આપણે વોટ ના લે ને હોવા હોવા હોવે. પણ હું શું કહું હા. હમણાં બહુ એના તગનિયા કરવા ગયા રમેશજી હે ને કેટલું પણ જોર કરે, મારે એટલું જોર કરતા પણ હતા. ભેમાજી આ બધું ના તા ને ચાલતું હોય છે એ એમનું ઘર તે જ નહીં હા. અને બચ્ચાના પેલા રોમજી ભાઈની જમીન ઉપર એ ખાટના બાટના બધું ટાણા હક્યો. હા તે રોમજી ભાઈના ઘરે જ મેં કાગળી નાખી તું. હા રોમજી ભાઈના ઘરે નાખી ઈ દીધા. કણ, ઈ ખાટલો ઢાળીને બેહાતા ઈ રહે. અને આ ભૂદો મને એવું કર્યું હોય તો હું તો થેર ને તોડી દઉં. અલે મારી બાપુ તું પણ આ તો વાહમાં પાછો ઝઘડો કોણ કરે રવા? અને એવું નહીં પણ બુડો આ તો હાથું તો કેવું પડે વાત કરો છે. એમને જેમ લાયબ્રેરી ખબર હે? હા આ આપણે વાહના થઈને એમનો વોટ ના લે ને હરાય ને હા. એટલે હા તો પણ ના તાને બધું ખોટું કોઈનું તાંટવું છે. ચાલે આવું ને આવું બધે બાકા ચોકું વોટ્સએપ પર લાવે કોઈ વોટ ના આપે ને ભાઈ એમના સરપંચમાં નવાય નહીં તાન તમને કહું. સરપંચ માં આઈને શું કરારે? અને સરપંચમાં આઈને આનો રસ્તો બંધ કરાવી દે શું કરે. આપણે એ તો કહેતા કે હું હમણાં જ પાટીઓ મરાઈ પણ આપણે દઉં ઓમ ફરીને ઓમ આવવું પડે ખબર હે? ઓવા પણ મેં તો કહી દીધું હવે મારા ઘરે થઈને ત્યાં તમે ના નિહારતા એમનું ચેતન આ બાજુ જ છે. એટલે મેં કીધું ને વાંચી થઈને તમારે રોડે થઈને જવા નિહારવાનું. આ એમની ડોશી રોજ લાકડા લઈને વાંચી નિહારે. એવું એમ તાણ તો નાકડા નહીં નીકળે તો તમે હમારા ના કહી શકો. કહી દીધું મારા ડોશી પિયરી આવે એટલી જ રાહ જોઈ રહ્યો હું. હા હા અને ટોકી ના પાડે કે ભાઈ અહીંથી નીકળવાનું નહીં. હા મારા ડોશીને થોડી ચડાવું ને એટલે ભોંય હા. ડોશીને બાકા બરાબર પણ હું કહું એમાં જે ઓનું તો કોઈક રસ્તો કાઢવો જ પડશે. પણ રસ્તો કાઢવો પણ તમે કોઈ કાઢો ને રસ્તો. ઓનું આપણે તો શું રસ્તો કાઢીએ પણ કોઈક નક્કી કરીને અમને હરખા તો કરી દેવા પડશે. એવું કરીએ તમે જાઓ અને ઝઘડો કરો એમના હંગાત. હું તો જવાનો જ છું ને. જવાનો? અને મને કોઈ બોલે તો હું તો પાણી દઉં. આ તો સમજતા મેં તમને કશું કીધું ને મેં વાત આવીને કરી તમારા અરે ઘરે મારે તો 2 વખત માથાકૂટ થઈ અહીંયા પહેનાય. એટલે મને ખબર કે તમે નહીં હારે એટલે મેં તમને વાત ના મારો કરી. તેદાર છોકરો બાઇક ને નીકળ્યો ને તારની 2 ગુહાણીઓ મૂકેલી હતી બરાબર તે રસ્તામાં નીકળી એમને ખાટનો મૂક્યો હતો જે તારની ગુહાણી હતી છે ને તે પાયો ભાઈ ગયો ખાટનાનો. હમ. એમાં તો કેટલો છોકરા મારે જ ગજે આવી ગયા હતા. એટલે છોકરા ના મરે બચ્યા અરે એ છોકરાનો બચારાનું શું હોય અને પાયો ભાઈ ગયો તો ભાઈ ગયો બુધો એમાં પણ શું ના થયું? મળે યાર લત મારો. અને છોકરા તો વાગી જાય તો યાર. અને વાગી જાય બચારા છોકરા ના આખી જિંદગી ભોગવવું પડે આપણે તો. પણ મને ભેમાજી એટલી સમજણ પણ
કે એમનો ખાટનો એક રસ્તા મુકાય નહીં. હા એમનો જો રસ્તો હોય. અને રસ્તો તો આખા વાહનો હા. હા બધા વાહનો થાય તો કેમ થઈ તો ગયા પછી આ તો કે રોડ ઉપર થઈને જવાનું. ના રોડ ઉપર થયું નહીં હતા તો? અને ઘણા એક રોડ ઉપર થયું નહીં હા હતા. હું એવું જ કહેવા માંગુ છું. તમે ખુદો કહ્યું કોઈ વાહના મને સપોર્ટ આવતા નહીં. અલે મેં તો શું એ આપા તો રમેશજી ઠોકી દીધા. હા તો હું દઉં હું હવે તાણ બરાબર શું કે મને હાલ અમને ખબર મને તો નથી. રમેશજી આમ પજે લાગતા કે ભેમાજી તમે જાઓ હવે. એવું એમ તાણ મેં તો 2 લાફા ઠોક્યા. હા હા કચ્છો વાંધો નહીં હું દઉં એ કરી નો તો કોઈ જેવો તેવો નહીં પાડો ભેમાજી યાર. હા હા હું હવે દઉં હવે હા તમે જાઓ હો. હા હા અને કશું બોલો તો ઠોકી દેજો. અને આ બોલે એની ઘણી પાડતો ન હું હું આવું હું પાછળ એક્ટિવા લઈ. હા હા હો? હા મારા ત્યાં ગામમાં વળી એમનું જોર ચાલતું હોય એ વાતો કરે હે ને ના જોયા હોય તો આમાં મને કોઈ ટેકો આવતું નહીં અને આ ખાટના બાટના વચ્ચે ક્યાં આડા કરી મૂકી દીધા અને આ રસ્તો હોય તો કાયદેસર નો ખાટના બાટના વચ્ચે આડા કરી મૂકી દે એમ ચાલતું છે એ ખાટલો તમે લીધો વચ્ચે કેમ? ખાટલો તમે લીધો વચ્ચે અરે ખાટો માં રહ્યા પણ વાત કરે રસ્તો હોય બધો કાયદેસર નો તમ અલે આ તના બાપાએ કાઢેલો રસ્તો અરે હોય રસ્તો કાઢેલો છે ને અત્યારે નહીં વર્ષો કાઢેલો વાત અલે ને કરવા દઈએ એટલે રસ્તો થઈ ગયો એ નોબા ટૂંકી હાથ ના કરજો રમે બાબા ટૂંકી નહીં માથાકૂટ થાય હવારે જ 2 જણા હંગાત માથાકૂટ થઈ ગયો અરે તમે તો કુના અંગે મોથાકૂટ નહીં થતી રોજે રોજ તમે મોથાકૂટ જ કરો હો ને તાન અલે પાછી સીધી રીતે નીકળ કોણ ના મારે આ તો એક જણો કચરો નાખે હ પેલા પડીકા ખાઈ ખાઈ નાખે વચ્ચે ખાટા તમારી હદ આટલા સુધી હોય ઘરના નેવા ઉધી ની હદ હોય કોઈ આખું જગ્યા તમે ના રોકી દેવાની હોય વાત કરો દે આ વાહી તે વાર હુંધી હ મારી જગ્યા વાન સુધી તમે તો એમ કહો કે પેલા હોમાં ખેતર સુધી જગ્યા હે ભાઈ ભાર્યો કઈ તો કરું ભાઈ જવું હોય કોઈ તમારે નવરી નહીં કના પૂછી લીધો તમે અરે ખાટલો તો નહીં દેવાનો હતો રસ્તો હા કાયદેસર નો વાત કરો માથાકૂટ થાય રવાજી રમેશજી બીજું નોટી ના કહો મારું મગજ ગરમ હતા અને જો હું હાથ કહું જો 2 કેસ તો હવારે જ્યાં ત્રીજો કેસ આવ્યો પાટાઉ ના થાય વાત કરો હોતે અને અનિતિ નો આ ધર્મ નું રમેશ ધાધુ ના ટકે વાત કરો દે આ છેલ્લી વાર ને કરો દો હવા થઈ ને કરો અરે છેલ્લી વાર હે ને કરવા દે અહીં તો રોજ ને કરવાનું વાત પાવન નહીં કરવાનો એક તો ને કરવા થાય હરિકાજી બતાવ કે મોતું સુધી પોલ ના જાય. વાત કરો દે આ ને કરવાનો આ તો નહીં કોઈ આ તો સરકારી રસ્તો હે કોઈ લઈને આયા તમે કોદરા ભરવા જાઓ હો અરે અમે કૂતરા ભરવા દઈએ ગમે તે ભરવા દઈએ તમારે શું લેવા દેવા તારે કશું આવતું નહીં હોય એટલો પાવર કરે એ તો પછી ખબર પડશે પછી અત્યારે આને પછી ખબર પડશે. આ જો ભાઈ ને કમળા આ તો ભાઈ નહીં રંગના તટકા હોય રમેશજી રંગના તટકા હોય એ રંગના ચટકાવાળી આ નહીં તમારા બાપ દાદાની જગ્યાએ વાત કરે તે હોય આ તો એ નહીં કોઈ તમારા બાપ દાદાની જગ્યાએ હતા અમારી જ છે ને એ તો પેલા એમનું હોય વાત કરે તે હા કશો વાંધો નહીં પછી તમને ખબર પડશે મારા વર્ષે આખા વાહના બધા એક થઈ ગયા શું આર્યા એક પછી વાયકન ઝઘડો જ કરો શું અમને આયદો મારા વર્ષે એક વારી તબકરું લઈને આવશે એક વારી કોથરી લઈને આવશે પણ ગમે આ હે ને સરપંચને બોલાવી હોય વચ્ચે હા ને દિવાલ કરાવી દેવી એટલે જપાત નહીં આમ થઈને જાય રોડે થઈ શું વાંધો મારા માથાકૂટ નહીં કરવી ખાલી ખોટું નોતું થઈ જાય કો આજ તો દહીણું મેલીને આવ્યો ગોમમાં. આજ તો કોઈ બોલે રમેશજી તો પાડી જ દેવા. અમે એમનો પાવર વધી ગયો હમણાં છે. આ કૂતરાએ કેટલો નકરું બગાડ્યું છે તો બેહેવું રાખ્યું નહીં હમુદુય અને મોણાને તો હું કહેવાનું કયો એ કૂતરું આવ્યું અલ્યા મારા કોકને વાગી લાગે મારા વર્ષે કૂતરું ના આવી ગયું પણ કોક ભાઈને વાગી લાગે લાય મને કે મારું નામ ના આવે પગ પાકી થઈ ગયો ને શિખર મને વાય હોઈ જવા દે એટલે આપણું નામ આવે નહીં ને કે મને ધવા દે મને કયો ધાનું પાણી પણ નાગે અને આ અને ભેમાજી અરે હું થયું અલે પેલા રમેશજીએ ધોકો માર્યો. હા રમેશજીએ જાતે કરીને ધોકો માર્યો મને. અરે ઓ નાટક કર્યું હું નાટક કહેતો કે ઓનું કોક કરવું પડશે આ વધે આ તો કે કૂતરાને જવું મને ધ્યાન દઈને રોક્યો. કૂતરું નહીં હોય એમને થઈને જ તમને ધોકો થતો હશે બોલો મને મારો ટોકો ભાગી નાખ્યો. અને આ એ આ મોનાનો ટોંગો ભાગી નાખ્યો એ કોનાજી હું થયું ભેમાજી ના અને હું નહીં થયું એ પૂછો તમે
હા આપણા રમેશજીએ ધોકો તો આને પગ ભાગી નાખ્યો કે ભેમાજીનો. અલે હવારે પાવર કર્યો અમારો હો. તમને હો? તાણ હો. હા. લે દવાખાને લઈ જાઓ ને, લે હા? દવાખાને લઈ લોકો જતા હતા જાઓ. ખેતરમાં તો એમને હમું જેવો પાવર કર્યો મારા ઉપર. અને ખાલી રવાજી મેં મસાલાની પિચકારી મારી ને હા. એમાં તો મારા આમાં જેટલો પાવર કર્યો. અને તમારે હું પાવન કર્યો અને હું પેલા રસ્તા ઉપર જ નીકળતો હતો તે રસ્તા આદો ખાટનો જેવો મૂકી દીધું લ્યો. આવ ચાલે. બોલે ના તા ના આવું બુધો. અલે એ દવાખાને લઈ જાઓ ને. પાવર વધી ગયો હવે. અને આ અટાને દો આ ભેમાજીનો પગ ભાગી નાખ્યો. લેવડો, એમને તો આ લઈ ગયા રે, ખર્ચો લેવડો, ખર્ચો ખાટો રમેશજીને જોડે ને એમને તો લઈ લે, હેડો. હાલો. ઉભા કરી લઈ લે, હેડો. ઉભા કરો. એ લે, ઉભા કરો. કહું. કોકની ખર્ચો એમને જોડી તમે લેવાનો. હાલો તો પેલો ધોકો નહીં લ્યો. હા, લે. લે દવાખાને લઈ જાઓ ભાઈ, રમેશજી જોડે લઈ જાજો બાપા. આનો ખર્ચો નહીં આવવાનો ભેમાજી તમે ચિંતા ના કરજો. હા એમના જોડે અને એ પગ ભાગી નાખ્યો બધો જો. પગ ભાગી ગયો લાગે હવે. તાણ. હે? લે લઈ જાઓ દવાખાને લઈ જાઓ. અને કહું આ હું આનાથી ગયા. હા. આટલી બધી મોના બૂમો પાડો અહીંયા આગળ પણ આ ધણીને હમણાં તો મને નામ છે પેલા થાય. વાળા મભરાનું. બધું ખબર પણ જાગતા નહીં. પેલા વાળા મને છે મભરાનું હું એક પાંચે ધાતો આ રોડ ઉપર ધોમ દોડાયા. કે કોણ બૂમો પાડાયા? મને લાગ્યું કે ધાનું પડી ગયું કે મોના પડી ગયું બોલો આપણે આટલું બધું તો જાગ તા. ના જાગ કાકાનો જાગે. દરે રમેશજી, લે જાગો તમે જાગો લઈ દે. જાગો. ઓ લ્યા આવું કર્યું આ ભાઈને. લે, જાગો રે, શું કર્યું તમે? શું કર્યું? અરે હું કર્યું એટલે અરે ધોની તો નતા ને બનો બુધો અલે હું થયું? અરે હું થયું નહીં હું કર્યું એમ કયો અલે કશું કર્યું આ નહીં. જો, આ જો, આ જો, આ શું થયું? આ જો. અલે હું થયું ભેમાજી? અરે ભ્યામાજીનો ધોકો તો ની પગ ભાગી નાખો અને પાછા પૂછો કે હું થયું કને મારે ધોકો? અરે તમે મારો ધોકો અલે મીએ નહીં મારે ચોય વાત કરે હતી. અરે ભ્યામાજી કોને ધોકો માર્યો અરે રમેશજી મારો ધોકો. અલે મીએ નહીં માર્યો, આર્યો મારો ધોકો તો. અને આ ઉભાનો દો હા. એ આનો ધોકો અને આનો ધોકો એક જ એ થયો આ ચોયના મેરા વાત કરે હતી. અરે એક જ ધોકો હા એક જ નાકનું હા વાત કરો અલે કાના ભાઈ નહીં મીએ ચોરે વાત કરે હતી. અને હું કાન નેકનો હો તો આનો ધોકો મેં જોયો તમે પાવન કરતા હતા આર્યું ને આ વાને માર્યો આ બીજાને મારા માટે રાખ્યો. હા એ હજુ તો નહીં મારે મીએ વાત કરે હતી. અરે તમે મારો ધોકો બુધા મોણોનો પગ મે ભાઈ જો વાત કરો હતો એ બધા મીએ નહીં આ માર્યો. લોકોના વાળા બધાય પડ્યા હા. લોકોના વાળા એ બધાય ઉભા કરો ભાઈ, ઉભા કરો. ઉભા ટોકા કરો દેવાનો ખર્ચો લેવાનો વાત કરો ખર્ચો છો. દેવાનો ખર્ચો, મીએ તો ધોકો માર્યો ઈ અરે યાર. તમે ધોકો માર્યો ધણી ખોટું બોલો અને તમે રમેશજી પાવર તમારો વધી ગયો તો મને ખબર ન અલે હમણાં એક વરગારે હમણાં હું હા બધા ટોળીને વરગાડો તો તો ખરા. પાડો સર વરગાડો તો ખરા. અરે અરે વરગાડો તમે વાત કરો, વરગાડો. મારા ઓળશિયા આ ચારે એક થઈ ગયા કે શું આર્યા? રાવાજી, ટોટલી બધો ખર્ચો એમને જોડી લ્યો. અરે દવાખાને લઈ જાઓ મને. નહીં દે ભેમાજી શાંતિ નાખો તમારા દવાના પૈસા મળશે અને જોથી તમે ખાટલા પની નો તો હજીનો કન્યાનું ભણ્યા છે બધું. કેસ કરજો, કેસ કરવો મારે કેસ આપણે તો એને ખર્ચો ના આપે તો પછી કેસ કરીએ આપણે ભાગ્યો તમે લઈ જાઓ મારે એના ઉપર કેસ કરવો. હા, હા, તમે શાંતિ નાખો એ ઉભા કરો અરે મારે. ઉભા તો કામ કરો ખર્ચો આપવાનું કરો પૂરો એટલે એ મી તોડે ને ચોય ખર્ચો આલું યાર. નમેજી ખર્ચો તો તમે આપવો જ પડે વાત કરો હા, હતો. ખર્ચો લે વગર ચાલશે નહીં હવે. આપણે બાર લઈ લેવા દે. માથા કૂટાઈ જાવ એ હા, બાજુ. ભલે થાય, હા, થાય, તો આની થાય. થાય. હા, એટલે હું આઈને ગયો. આ ધણીને તમે પગ ખાનો ભાગી નાખો એ ધણી મને કામ કહેતો હતો બચારો કે હું ઈ કરી નીકળ્યો ને એ ખાલી એક કાગળ નાખ્યું હતું એમાં કે નમેજી પાવર કરતા હતા આ એક કાગળ તો તમે ધણીનો પગ ભાગી નાખ્યો એ સાચી જ વાત છે. હું આ ઘરમાં થઈને આગળ થોડા કાગળિયા અરે નાખવાના જગ્યા તમારી આની હે નમેજી આ જગ્યા નહીં તમારી હા તે વાપરો ચેલા લેવાના એના પગના. પગના જે ખર્ચો થાય દવાખાના મંગાતા ઉપર છે એ તો આલું નહીં વાત કરે. અરે નાકમ આપો નમેજી મજા નહીં આવો હો. એ, હું કૂતરાને દ્યા તો હું લે વચ્ચે આવવું પડે એમને. અરે કૂતરા નહીં દીધું તમે તઈને ધોકો ઠોક્યો હો અલે ચોય ચોય નહીં ચોય ધોકો વાત અરે, કરે છે. અરે, કઈ? ચૈન જ માર્યો ધોકો હારે. આ જોઈને વાત કરે. તાકી લઈ નથી જાઓ ચલો. મને દવાખાને. ભાઈ, આ જો મોના છે બૂમો પાના જો એ તો ખાલી ખાલી બૂમો પાડે હ. ફેંકતા થઈ જો પગો ખાન ખાન બૂમો પાના મરી ગયો. એ ભાઈ લઈ જાઓ, મને કોઈ વાપરાતું નહીં. લઈને હું પૈસા. એ, તમે પૈસા આપવાનું કરો હો નમેશજી હા તે લઈ જાઓ. કેટલા 200 રૂપિયા આલ દો હેડો લઈ 200 જાઓ. રૂપિયા તો ખાલી નિત્યાનું ભાડું જ થાય વાત કરો હોતે તો વાયથાઈ શું લેવાની આકરો તાર વચ્ચે થઈને ત્યાં તો વાયથા. કાયદેસરનો રસ્તો હા વાત કરો હો અલે આરો કે રસ્તો નહીં, રસ્તો તમારો આર્યો વાત. અરે આનો રસ્તો સરકારી રસ્તો કાઢેલો હો આ બસ્તાની વાત છોડો ને જે સાહેબ ઓનો
ખર્ચો આલો નકર હના ચેર ભેગા થઈ ખંચેરશું અમે તમને કોનાજી જો આ પાટિયા બાટિયા આડું કરી કેવું કરી દો કેવું કર્યું? પેલા આઈકરી આખું ગાડું ભણ ભણી નેકરતું હતું અત્યારે મોનાને નેકરવું હોય તો ઓમ થઈ નેકરવું પણ આ તો અમારા બાપ દાદાની એટલે જગ્યા આ તમારે ખોટી જગ્યા બધી બતાવવાની હારી હજુ તો વાહી વામ કરી દેવાનું મારે કરો. પછી ના તાને કનો તો ખરા વાત કર રસ્તો કાયદેસરનો બધાનો આ દવાખાને લઈ જાઉં હું આલદોહીનો ખર્ચો તમાર હંગાત આવું પડશે હેડો પાછો હેડો વાત કરો મારા એટલે ઓળખ્યા. પેલા રિક્ષા લ્યો પેલા રિક્ષા લ્યો રિક્ષા એમને પાડી લેજો ને દવાખાને એમને લઈને જાઓ ને. હું ના લઈ હું આને લઈ આવું તો રિક્ષા તો લાવી જ પડશે ને બોલાવી કેસ નહીં કરો એ. પછી જાય કેસ કરો નહીં ઉભા થો છો ને મને હેડો કહું એ તમે નિત્ય નેતા આવજો અને તમે પૈસા આપવાનું કરો હેડો તને તમે અરે ભાઈ જોનો પગ હાય ને એટલે કેસ કરો ખબર પડે લઈ જાય પોલીસ. જે પગે વાગ્યું હોય હા, કોઈ નાની તો પગ લઈ જાય ખાધું. મારો પગ જતો રહ્યો બાપા રે. બીજું બધું હા ને પેલા પૈસા લોન કરો ભાઈ ચોખ્ખું તમને ભાઈ કહી ભાઈ દઈએ. લઈ જાઓ દવાખાને હેડો હું આવું પૈસા આલું જાઉં હેડો આ તો તા એવી રીતે પહેલે કહી દેતા હતો અને કોઈ કરી નેકળે કૂતરું નેકળે તો આકોટો નહીં કરવાનો હા એટલે હા અમારે ચૂપ ચૂપ બેહી રહેવાનું હોય બેહી છે. રહેવાનું. તમારી જગ્યા જ નહીં, તમારી હારી પણ હારી અને લોકોને વાળા વાપરવા તો કે વાપરીએ જ ના વાત કરે પાવર કે જેટલો હો. એ, પેલાથી તમે બહુ માથાકૂટ ના કરશો ને કે પણ આ પૈસા ભાઈનું કોક કરે ને દાડા ઉભા કરો, હાલો. લે ઉભા કરો એટલે હું કેસ કરો ને હજુ પાવર ને એવું કશું તરતો બાપા. અભી યાર કેસ નહીં અભી યાર બધું પતી જા ના ના ખાય તમે પડે કા કોકના ઘરમાં ના, કપાઈ કરી લેવામાં પેલું તારા રિક્ષામાં. ઓછા ઉભા થો હોવો. લઈ લ્યો, હાલો. ઉઠાવો સીધી ખરા રીતે કાપે. સીધી રીતે જતા હોય ને આવતા હોય તો આ તો કોઈ તમારે હરખું નહીં આવે તો આ રીતના હુંતા ધોકાને ના પડે. તમારે બહુ બોલવાનું નહીં અરે ના તો બોલો વાત કરો તો રસ્તો હોય તો બતાવો તમારે બહુ બોલવાનું નહીં હા ચાલો પાવર ઉતરી જાવ ચાલો લે ચાલો પાવર ઉતરી જાવ નહીં તારે આવતો લઈ લો ટાણા કરી હા ના આ જો ના, લે આવો. એ ભાઈ પૈસા આપા કે પોલીસ સ્ટેશનમાં કેસ કરીએ એટલે મને તો લઈ જાઓ દવાખાને ના બાપા. લઈ લે ભાઈ નકા પૈસા નહીં આલું હું તો લે, હાલો ઉઠાવો લે ઉઠાવો, હાલો. અને ગરમી માપે રાખવાની બધી હોવે. બાપે જ છે હા લઈ લો હાલો કોકના ઘરમાં થઈને ન્યા કરું પા પાવર કરો હોય એટલો એમના ઉપર કેસ કરી દેવો હો રાવાજી હો, રાવાજી કેસ કરીએ એ વાગ્યું તો વાગ્યું કેસ ના કરવાનો હવે બધું જતું કરો વાત ના ના કરો તમે 14 વર્ષ માટે ધ્યાનમાં જાઓ ને એટલે ખબર હા, પડે સાચી, હા, બરોબર, હા. બરોબર, હો. અને કેસ ના કરવાનો હવે હું હે ને હવે નેકળજો તમતાર ઈ થઈને ઘરમાં થઈને ન્યા કરવો પણ કચરો ના નાખતા કચરો નહીં નાખે પણ હવે બોલતા નહીં. આ તો નહીં બોલીએ હેડો રકમ. કેસ ના કરતા હું તો પા પૈસા લાવો, પૈસા લાવો હમણાં. આઈ જા ને લાઈન ઉપર નકર સાહેબ ને બધું લખાઈ જાય તમારું. હા હેડો બહુ વાગ્યું કઈ વધારે રાવણ જેવા જો રાવણ રમેશજી વાગ્યું તો મને કશું નહીં હા પણ આ તમે બહુ ખોટી ગરમી કરતા હતા ને એટલે મારે નાટક કરવું પડ્યું આ બધું. આહાહાહા. એમાં જ વાગું નહીં ના તમે મને કશું વાગ્યું નહીં. આ કોમેડી ખરા હો તમે કોમેડી ને બાવડી ના ઠોકા ઠોકા ના ઠોકા કોઈને વાગી જાય તો એટલે વાગ્યું તો નહીં જેવું આપણે બીવરાવાના ધંધા કરે ને બધા. બીજાને તમને લાઈન ઉપર લાંબા દખેદા નાટક હા, તે કરે અમે લાઈન ઉપર આવી ગયા બરોબર આઈ જાય લાઈન હા. ઉપર આ તો હવે નેકળે તો કોઈ કઈ બોલતા નહીં સારું હેડો બરાબર હા. અને ખોટું કોઈનું રમેશજી ચાલે નહીં કાયદેસરનો રસ્તો હોય ને ઈ કરતા જવા દેવા પડે કાયદેસરના હોવો. સમજ્યા તમે આટલી બધી દાદાગીરી ના ચાલે હા પણ જવા તો દઈએ પણ કચરોય ના નખાય ને કોકના એટલે ઘરમાં એ તો ઊંઘી ના જાય, જો આ વાતાવરણ બધું એવું હોય ને. હવે ડોશી પા હાજર નહીં વારવું પડે અમારું આ હાથમો મહિનો આવે એટલે પવન જેવું છે ખબર પડે ને હા એ તમને તો બરાબર હોવો. અને દુઃખ સુખ નો ભાગીદાર પેલો પાડોશી હોય હા બરાબર એટલે પાડોશી નું તો બેઠવું પડે મિત્રો જય માતાજી મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો જય માતાજી મિત્રો